चिंता विघ्न विनाशनी मातु कमला सुनी सकत विषहती हंसवाहिनी विषहती मातु हंसवाहिनी माता हमें देवो सुमा विषहती हंसवाहिनी माता हमें देवो सुमा दुख हरणी मातु कुलदेवी करणी करने मां सहाय जाहिर जुगमा जगदंबा तू जो गणी जाहिर जुगमा जगदंबा तू जोगणी मातु परगठ पीठड़ा जाहिर जुगमा जगदंबा तू जोगणी आया परगठ मांगल वसुदेव सुतम देवम कंसचारूण मर्दना देवकी परमानंदम कृष्णं वंदे जगद्गुरु देवकी परमानंद देवकी परमानंद कृष्णं वंदे जगत गुरु गुरु ब्रह्मा गुरु विष्णु गुरुर्देवो महेश्वरा गुरु ब्रह्मा गुरु विष्णु गुरुर्देवो महेश्वरा गुरु साक्षात् परम ब्रह्म तस्मै श्री गुरुवे नमः नमामि समीशान निर्वाण रूपम विभु व्यापकम ब्रह्म वेद स्वरूपम ए निजम निर्गुणम निर्विकल्पम निरीहम् सीधाकाशमाकाशं वासं भजेऽहम् ए सीधाकाशमाकाश वासं भजेऽहम् आज रोज ભગુડા ને આંગણે ભગવાન રાઘવેન્દ્ર સરકાર રામજી મંદિર ભગવાન રાધા કૃષ્ણ મંદિર
માં બહુચરાજી એમનું મંદિર, અને જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપીશ તિહુ લોક ઉજાગર, રામ દોં તુયા તુલિત બલ દામા, અંજની પુત્ર પવન સુત નામા. એવો હનુમાનજી મહારાજ અને માં મોગલનો ખોળો. આમ તો પ્રોગ્રામ દર વર્ષે બાપુ થાય, પણ આજ બે મોકા છે. એક તો મંદિરની પ્રતિષ્ઠા, સમસ્ત ભગોડા ગામ સમસ્ત ઘરે ઘરે અરખની હેલી છે. પ્રોગ્રામ દર વર્ષે થાય પણ સામે મેદાનમાં થાય. આજ મોકો અમને એ છે કે ભગુડાના મંદિરની પ્રતિષ્ઠા હોય અને માં મોગલની સન્મુખ એમના ખોળામાં આજે બોલવાનો અવસર જે છે એ કઈક અનેરો છે. અને એ ભગુડાના આમંત્રણને માન આપીને પધારેલા હમણાં ધનસુખનાથ બાપુ આપણી વચ્ચેથી વિદાય લીધી, પણ પૂજ્ય મોરારી બાપુના લઘુ બંધુ પૂજ્ય ચેતન બાપુ જયારે અહીં બિરાજમાન હોય એમના ચરણોમાં વંદન કરું છું. અમારા રેશ દાદા ભારે રમીન મોટા થયા. ઉદયનારાયણ બાપુ, અમારા નાથજી બાપુ, પૂંજી બાપુ, અમારા મંદિરના જ પૂજારી અહીંયા, અને આમંત્રણને માન આપીને બધારેલા ઘણા બધા સંતો બ્રાહ્મણો, આ યજ્ઞના મુખ્ય આચાર્ય તેમજ મુખ્ય યજમાન અમારા અમીરભાઈ અને એનો આખો પરિવાર, એ બધા તેમજ જેટલા અહીંયા લગભગ 35 બ્રહ્મ દેવતાઓ યજ્ઞમાં, એ તમામ 35 બ્રાહ્મણો અને 51 કુંડી યજ્ઞ છે, અને યજ્ઞમાં બેઠેલા એ તમામ યજમાનો કેસરિયા ધોતિયા પહેરીને, અને બાપુ એમાં અમારા આયરના દીકરાને ખંભે જનોયું જોઈએ એટલે આનાથી બીજી અમારે રાજીપો બીજો કયો હોય. એટલે એ તમામ યજમાન પરિવારો, જમતો તો તારે દાંત કઢાવતો હતો બધાને જમતા જમતા કહેતો હતો કે આમ કેવું લાગે તમે રોજ યજ્ઞમાં બેહો છો. બે ત્રણ જણાએ તો એટલો બધો રાજીપો વ્યક્ત કર્યો મને કે માયાભાઈ નવી ચૂંદડી જોઈ તો એમ લાગે પાનેતર પહેર્યું હોય એમ. એટલે એવો બધા હરખ કરે છે. એ હરખ ભગવાન રાઘવેન્દ્ર સરકારને, ભગવાન કૃષ્ણને, મા મોગલને, મા બહુચરને, હનુમાનજી મહારાજને, અને આ હિંગાળ બેઠી છે ડુંગરા ઉપર, એ બધાને અને નળેશ્વર મહાદેવ થી લઈ અને જેટલા આ ભગોડાના ગ્રામ્ય દેવતાઓ છે એ બધા દેવતાઓને પ્રાર્થના કરીને એટલું કહું કે આ જે હપ જે દેખાય છે ભગોડાનું, કાંઈક થોડો ઘણો વાંધો હોય મારા બાપ તો કાઢી નાખજો. જેવી રીતે 3 દી અહીંયા હિલોળા કરો છો એવી જ રીતે કાયમ માટે હિલોળા કરો એવી માતાજીને તમામ દેવતાઓને પ્રાર્થના કરો. આ પંખીડાનો મેળો રે આજ બેઠો એક ડાલીએ રે, એ જી તમે ઘડી ભર કરશો નહીં કલે, મીઠું જોનું લેજો રે, ક્યાં તો બોલ્યો હમણાં હુરજ જોને ઊંઘશે. આ પંખીડાનો મેળો રે બેઠો એક ડાળીએ, એક ડાળે ભેગા થયા છે. એમ એ ગામના આમંત્રણને માન આપીને મૂળ વાતી કરતો હતો. પધારેલા બધા મહેમાનો બિપિનભાઈ થી લઈ ચંદુ દાદા તો ગામના જ ગોર છે, અને અમારે જાડેજા સાહેબ થી લઈ અને ટોટલી જયારે અહીંયા જે મહેમાનો ઉપસ્થિત છો, અમારે આજુબાજુના તમામ ગામના સરપંચોની હાજરી છે. રાણપડા સરપંચ થી લઈ અને અમારા બોરડાના સરપંચ છે,
બધા આમ કેટલા બધા પાઘડીઓ જે ક્યાંક ક્યાંક દેખાય છે તેમ લાગે છે કે હજી આપણે આબરૂ અકબંધ પડી છે. બસ ઈ જ મોજ છે અહીંયા, બીજું બોલવા જેવું કઈ છે નહીં. તમે મને ઓળખો છો, હું તમને ઓળખું છું. પણ એવા જ આમંત્રણ થી પધારેલા અમારે શૈલેષ બાપુએ ગણપતિ વંદના કરી, એને તાળીઓથી વધાવો. ભરતદાનજી પધાર્યા છે અને દીપક બાપુ અમે બે તો અહીંયા સ્થાનિક કહેવાય, પણ અમને જયારે અહીંયા અમે પણ પધાર્યા છીએ. દીપક બાપુ આમ થોડોક ઓરાવી આવો, આપણે પધાર્યા આજ. હા, આમ તો રોજ આવીએ, પણ આ લોકો એકચ્યુઅલી પાછા બસ એટલે ભરતદાનભાઈ ને તાળીઓથી હમાય વધાવો, કારણ કે આ સિંગલ ની મોટર ને 3 ફીટ ના શેડા દેવાય જાય જેમ ગમકારા બોલાવે ને એમ બોલાવે છે. અને હવારે એ ભરતભાઈ જેને આમંત્રણ આપ્યું એને જ મળવાના. બરોબર ને કવિરાજ? એ કે ના, એકચ્યુઅલી આપણે બધા એક જ હોય. તો ઘડીક હું બોલું ને બેટા, હે તો ઠીક. એવી જ કવિ કાગની કવિતા થઈ. એ જીવડલો કહે છે એ વનરાય હળગી મેલી દિયો જૂના માળા, ઉડી જાવ પંખી પાખું વાળા. એ જી જી રે વનરાયું હળગીને મેલી દિયો જૂના માલા, ઉડી જાવ પંખી પાખું વાલા. એ જી રે રે બચાવું ચેર્યાને ફળકાદાર સુવાળા. તારા માથે અમે બચાવું ચેર્યા ફળકાદાર સુવાળા. ભેળા બનશું ભેળા બનશું ભેળા મરશું, ભેળા બનશું ભેળા ભરશું ચાલા. ઉડી જાવ પંખી પાખું વાળા. એ જી રે રે જી. હવે ભેળા બળશું ભેળા મરશું ભેળા મરશું, ભેળા બળશું હે ભેળા ભરશું ચાલા. ઉડી જાવ પંખી પાખું વાળા. એ જી રે રે જી. એ જી રે રે જી. આવડો યો વડલો કહે વનરાયુ સળગીને મેલી દિયો જૂના માળા. ઉડી જાવ પંખી પાખું વાળા. એ જી રે રે જી. એ જી રે. આ ભગત બાપુની કવિતા. બાપુ આમ તો પેલા પાઠ્યપુસ્તકોમાં આવતી આ કવિતા, તો શિક્ષકો એને એમ કહેતા કે વડલો સળગે છે, અને એકચ્યુઅલી આવું નથી. આમાં માસ્ટર ક્યાં ગયા? આ કવિતા હાવે એમ નહોતી. હાવે એમ
વડલા હળગે છે અને હળગતી હળગતી જવાળાઓ છે એ વડલા સુધી પહોંચે એ પહેલા વડલા ઉપર બેઠેલા પક્ષીઓને વડલો ચેતવે છે કે તમે ઉડી જાઓ, હમણાં હું પણ સળગી જઈશ. ત્યારે પક્ષીઓ એમ કહે છે કે ભાઈ તારી ઉપર અમે રહ્યા છીએ. આ હાવ ઈ વાત નથી. મૂળ વાત એટલી છે, કળયુગ રૂપી જવાળા ઉપડી છે ત્યારે ધર્મ રૂપી વડલો એમ કહે છે કે મારા ધર્મની ડાળી ઉપર જેટલા ઝૂલો છે એ સાધુડાઓ, એ પાંખું વાળાઓ, જેને જેને ધર્મ રૂપી પાંખું આવી છે, જેને સમજણની પાંખ આવી છે, જેને દાતારીની પાંખ આવી છે, જેને ભક્તિની પાંખ આવી છે, જેને શબ્દની પાંખ આવી છે, જેને સુરની પાંખ આવી છે, આ બધા જેને જેને જે પ્રકારની પાંખો આવી છે, કારણ કે બધી પાંખો હરખી ન હોય. ઓલા વાણિયા ઉડતા હોય એને પાંખું, વાણિયાની પાંખું જુદી હોય. દરેક પક્ષીની અલગ અલગ જે એટલે કોઈને દાતારીની પાંખ હોય, કોઈને વીરતાની પાંખ હોય, કોઈને સુરવીરતાની પાંખ હોય, કોઈને કલાની પાંખ હોય, કોઈને દાતારીની પાંખ હોય. એમ દરેક પાંખ, કોઈને ભક્તિની પાંખ હોય, અરે કોકને સમજણની પાંખ હોય. આવા જેટલા પાંખો વાળા છે ભાગો. ધર્મરૂપી વડલાએ જયારે આ પુકાર કર્યો, એ ભલે ઘડીક પડ્યા ભાઈ, એટલે ધર્મ એમ કહે છે કે તમે હવે નીકળી જાઓ. અને ત્યારે પાંખું વાળા એવું કીધું, અને હકીકત છે જેને પાંખું વાળો હશે ને નોખો નહીં પડે, જેને કઈક તેવડ હશે. આ મચ્છર મને ગમે, લ્યો સારું પાંખું વાળું તો ખરું. અને જેને પાંખ હોય ને એમાં ખાનદાની બહુ હોય. મચ્છર કોઈ દી દગો ન કરે, કાનમાં કઈને પછી કરડે, જો આવ્યો છો ઉડાડવું હોય તો ઉડાય. કારણ કે એમાં પાંખ છે એટલે કોઈ દી દગો ભલે કરડે પણ કઈ કરડે, આવ્યો છો એ લુકેશ આવ. પછી તો આ ડોક્ટરોને ખબર છે પછી એક નાનું એવું મચ્છર કેવડા પ્રકારના રોગ આપીને વયું જાય, કેવી બીમારી દઈ દે. ડેન્ગ્યુ થી લઈને હમણાં કયું આવ્યું ઓલું, મને હજી નામ નથી આવડતું, સ્વાઇન ફ્લુ એમ તો આવડે. કેટલી બધી બીમારી મચ્છર દઈ દેતું હોય, પણ એનામાં પાંખ છે એટલે જોરાવર પ્રાણી. હાથી છે, હાથીથી કોઈ જોરાવર પ્રાણી નથી બાપુ, છતાંય મચ્છરથી ડરે છે. કારણ કે જોરાવર હોવા છતાં એને પાંખ નથી એટલે. બાકી જેટલા પાંખું વાળા છે એ કોઈ મચ્છરથી ડરતા નથી, કારણ કે એની કરતા એને મોટી પાંખું છે. એમ જેની જેને જેને પાંખ હશે એની અંદર કઈક તત્વ હશે. એટલે એક નાનો દાખલો બીજો યાદ આવ્યો કે મચ્છરના બચ્ચાએ એની માને કીધું કે માં, હું પેલી ઉડાન ભરું છું તો મને આશીર્વાદ દે. પેલી જ હજી આમાં પાપા પગલે હજી ઉડવાની શરૂઆત. માં પછી કોઈ પણ નહીં હોય, માએ આશીર્વાદ આપ્યા જા બેટા, માના આશીર્વાદ મળી જાય પછી કોઈને બાપને હાડી બાર નહીં. અને આને આશીર્વાદ આપી દીધા, મચ્છર ઉડ્યું બાપુ. અને સફર કરીને પાછું આવ્યું ને એની મા એને પૂછે છે હરખ ભેરી થઈને, કા બેટા કેમ રહી સફર? કે માં બહુ મજા આવી, જેમ જેમ ઉપર જાતો જો મને આખી દુનિયા દેખાતી ગઈ. આ તકલીફ ઈ છે જે ઊંચે નથી ગયા ને એને ગામના જ રોદા દેખાય છે. એ ખાલી ધારે સડીને તો જોઈજો કેવડી દુનિયા છે. પ્લેનમાં ન બેહો ઠીક છે, અને જેમ ઊંચાઈ ઉપર જતા જાવ ને એમ ટ્રાફિક ન નડે. આ પ્લેન ને કઈ કાવા ન મારો, એ હામું આવ્યા ભેગું તો કાવું મારે નહીં, ભલા કોણ બોલે. કારણ કે જેટલા મોટા એટલી ભૂલ્યું મોટી, જેટલા મોટા એટલી ભૂલ્યું મોટી. સાંભળજો, દાખલા તરીકે કોઈ મોટા માણસ જે જેલમાં પૂર્યા હોય તો એના બધા મીડિયાની નોંધ લે. હાંજ પડે સાહેબ ને પૂછ્યો કેટલા લુખેશો પકડતા, કોઈ નોંધ ન લે. અને હું તો એમ કહું કે મોટા માણસને મળવું તો ઠીક છે, પણ મોટા માણસને ભેરા ભટકાવ ને તોય આબરૂ વધી જાય. મોટા માણસને અરે ભટકાવ ને, આ જો આ ભેંસું રોડ ઉપર પીલાઈને મરી ગયું, કોઈ દી સાપે સળિયું ગયું. આ સુરતના રનવે માં ભટકાણી પ્લેન આરે, તો હેલિકોપ્ટર ગોતવા આવ્યા. 2 ભેંસ મિલી હૈ, तीसरी भैंस अभी तक मिली नहीं है, गोचा करो. હેલિકોપ્ટર ગોતવા આવ્યા ભેહું ને. કારણ કે જેને યારે ભટકાણા મુદ્દો છે. એટલે આમ ઝીણા મુદ્દા છે. જો તમે ચાલતા ચાલતા ભૂલા પડો તો વધી બીજી શેરી આવે. તમે ગુંદણામાં અજાણ્યો માણસ હોય તો એ હાલતો ભૂલો પડે તો એ વધીને ભાઈના મિલ બાજુ વયો જાય કે પછી થોડોક આગળ બીજા ખાચામાં વયો જાય. પણ હાલવા વાળો માણસ શેરીથી વધારે ભૂલ ન કરે, ચાલીને જતો હોય.
રિક્ષા વાળો ભૂલો પડે બાપુ તો બીજો એરિયો આવે, બસ ભૂલી પડે તો એ બીજું ગામ આવે. બસ ભૂલી પડી હોય તો ગુંદાણા બદલે પાદરગઢ વહી જાય, પણ પ્લેન ભૂલું પડે ને તો બીજો દેશ જ આવે. જેટલી ઊંચાઈ એવડી મોટી ભૂલ બને ભલામણ. એટલે મચ્છર જાય એમ કહેવાય, સફર મારીને પાછું આવ્યું. એ પાછું આવ્યું ત્યારે એની માં હરખ ગેલી થઈને પૂછે છે, કા બેટા માં બહુ મજા આવી, જેમ ઊંચાઈ ગયો એમ બહુ મને મજા આવી. માં મને તો મજા આવી, હવે પોઈન્ટ છે, હવે મને તો મજા આવી, પણ હું જ્યાં જ્યાં ગયો ને અહીંયા સમાજે માં બહુ રાજી થયો. અરે બેટા સમાજ કેમ રાજી થયો? કે જ્યાં ગયો ને અહીંયા સમાજે તાળીઓ બહુ પાડી. ધ્યાન રાખવું પડે કે હેની તાળીઓ છે. અને ત્યારે મચ્છરની માએ કીધું, બસ બેટા એ તાળીની ઝપટમાં ન આવી જતો, તાળીઓનું ધ્યાન રાખજો. હે બાકી આની ઝપટમાં જે આવી ગયા. આલી શૈલેષ બાપુ જે હમણાં ભજનો લગભગ બધા ભગવતીને યાદ કર્યા, પણ વચ્ચે એક ખટક, એક અલગ પરબના ધણીની કરી, સેવાદાસ બાપુની સેજ ઝલક તમે કરી. બાપુ મારી હાલ રે ફકીરી દેવંગી વિના બીજું કોણ જાણે. સેવાદાસ બાપુ જે ઢાળમાં ગાતા હતા ઈ ટોન બાપુ લાવ્યા. કારણ કે સેવાદાસ બાપુ આ ભજન ગાતા તો આંખમાં આહુડા વયા જતા, એ રામસાગરના તાર ઉપર પડતા, તાર ઉપર આંગળીના ટેરવા સેવાદાસ બાપુના ફરતા, અને આમ આહુડાની સોયલું છૂટતી, રોતા જતા ને કહેતા, મારી હાલ રે ફકીરી આ દેવંગી વિના બીજું કોણ જાણે. આ સમાધિ વાળો બેઠો, સમાજને બીજી શું ખબર, પણ કે આ સમાધિ વાળો જાણે છે, બાકી કોણ જાણે. બહુ ભજનમાં મજા આવે ને તો પછી હારે બેઠા હોય ને એ એમ કહેતા, ઘરે બાપુ જામો પડી ગયો. ત્યારે સેવાદાસ બાપુ એમ કહેતા કે જામો પડ્યો પણ ફેર પડ્યો કાંઈ? જામા તો પડે પણ બાપ ફેર પડવા જોઈએ. હે અને ફેર પડવામાં ક્ષણિક થાય, થોડીક વાર લાગે, ફેર જાજી વાર ન લાગે. જેમ તમે બરોબર શેડા આપી દીધેલા હોય, લેમ્પ લગાડી દીધેલો હોય અને સાપ પાડતા પ્રકાશ જેમ થઈ જાય, એમ સદગુરુની દ્રષ્ટિ પડી જાય, પ્રકાશ થઈ જાય પેલા માણસ. પણ પેલા તમારી લાઈન ક્લિયર હોવી જોઈએ, તમારો વે બરાબર હોવો જોઈએ. મેન્ટલ તપેલું હોય ને પછી ખાલી દિવાળીની વાત હોય છે, એમાં હવા ભરવી ન પડે, મેન્ટલ તપેલા હોય. અમુક તો મેન્ટલ જ હાવ પાણીમાં પડ્યો, ભડકો ન ગયો એ ન થાય, લાગે એને જ લાગે. આમ હે આ ખાણ ખનીજ વાળા બેઠા સાહેબ, આ બધાય છે. આ જમીનમાં નથી અલગ અલગ પડ આવતા, અને પડ આવે ને તો પાણી જે પાણખરો હોય ને પાણીને પારખનારો, એ પડ જોઈને એમ કીધે કે હવે 5 ફૂટ ખોદશો એટલે વીલડો થઈ જાય. પણ લાદા જ આવતા હોય એકલા, લાદેશ પાણી નો આવે, હમુથો ખભળે અને ખોદતો હોય એને મારે. લાદામાં પાણી ન હોય, ઓલો કઠણ પડે થોડોક, પણ જોઈ પડ વીંધી નાખો, અને પડ વીંધાણા પછી એ કઠણ પીડ્યા પછી પણ એમાં મહેનત કર્યા પછી જયારે એ પડ જયારે પાસ થઈ જતું હોય, આપણે શું થાય, થોડુંક પડ ભાળી કે મેરી ગયા. ઘણા તો હાવ લુખેશ છે, હાવ આ જો આ માવઠું કાલે બધા કહેતા હવે શું થાય આમ થાય. એટલે મેં કીધું ચિંતા છોડો ને, એને બધી ખબર હોય ક્યાં જવું ને ક્યાં ન જવું, એને નહીં ખબર પડતી હોય, એને નથી દિશાઓની ખબર પડતી. આ જેટલી કથાઓ હાલતી હતી ત્યાં કોઈનો માંડવો તૂટ્યો કયો, અને અહીંયા આપણો ક્યાં ખીલી મારવી પડી કોઈ. ઘણાનો ઓઘા ઉડાડી નાખ્યા, કારણ કે એને ગાયને કોઈ દી પૂળોય નહોતો નાખ્યો, એને ખબર હોય મારે કોના ઓઘા ઉડાડવા. મૂળ વાત એ કરતો હતો કે એક ક્ષણ થાય. અને બાપુ એક નાનો પ્રસંગ કેટલી વાર લાગે. માં અમરમાને તેડવા માટે જેથી બાપુ ગાડા આવ્યા, આની દીકરીને જેથી તૈયાર કરવામાં આવી છે, અમરમાં જેથી ગાડામાં આણું વળીને એમ કહેવાય ગાડામાં બેહીને જાતા થાય ને ફૂઈ ગાડામાં બેઠી હતી. અને અગાઉ કહેવામાં આવ્યું હતું કે બધે ઉભા રહેજો, પણ ઓલી પરબની ઝૂંપડી હવે ઉભા ન રહેતા. કેમ કે દેવીદાસ બાપુએ આશ્રમને બગાડી માર્યો છે, અભડાવી માર્યો છે, રક્તપિતિયાઓને ભેગા કર્યા છે. અને બાપુ મને ખાસ યાદ છે, આફ્રિકાની કથા વખતે કુંજ મોરારી બાપુને એક ભાઈ પૂછ્યું હતું કે બાપુ બિલખાના ઝાપામાં અખિલ બ્રહ્માંડનો માલિક એક વાણિયાની કસોટી કરવા માટે આવ્યો તો કોઈ પણ રીતે આવત ને, એને તો એક દીકરાનો ખંડાવો હતો, એ જ વાત હતી ને, તો રક્તપિતિયોથી શું કામ આવ્યો?
સાધુનો વેહ છે, પણ રક્તપીતિયો શું કામ બન્યો? અને તેથી બાપુએ જવાબ આપ્યો હતો, કદાચ મને એવું લાગે કે બિલખાનો વાણિયો ન ઓળખે તો બાજુમાં પરબ છે, ત્યાં તો અમરમાન દેવીદા ઓળખી જાય ને તેની સેવા લઈ લે. કારણ કે એને રક્તપીતિયાનું પરબ બાંધ્યું હતું. દુનિયાના રક્તપીતિયા જેને જગત જાકારો દેતો હતો, જેને કુટુંબ જાકારા દેતું હતો, એને દેવીદાસ બાપુ જોડીમાં નાખી પોતાના કરીને લઈ આવતો હતો. ભલામણ પેટના દીકરા જેને દરિયે નાખ્યા આવે એને પોતાના કરીને પાછો લઈ આવે. દેવીદાસ બાપુ બીજા એમ કહેતા કે આશ્રમને અભડાવી માર્યો, ત્યાં જાશો નહીં. ગાડામાં બેહી ગયા અમીરમાં. નારાયણને કરવું. બાપુ પરબની થોડેક દૂર જ ગાડા ઉભા રાખ્યા. સંધ્યા થઈ પણ ભેજગું ભજન બેઠું હતું ને બાપુ. ભલે અમરમાં દીકરી હતા, હજી નાના હતા, પણ એના ફૂઈ એમની હાહુ એમાં ભક્તિ હતી. એને કીધું ગાડા ખેડો, ગાડું ઉભું રાખો બેટા. જો એનામાં ભક્તિ ન હોત તો આ ઘટના ઘટત જ નહીં. આપણે ભજન કરવાની હું તો એમ કોઈ જરૂર નથી. ભજન વાળાને ભેગા બેસી જાવ ને ઘડી. બાપુ આપણે રોડ ઉપર ઉભા હોઈએ, કાયમ એક વાત કરું કે હાઈવે ઉપર ઉભા હોઈએ ને આ દુનિયાની મોંઘામાં મોંઘી કાર રોલ્સ રોય કદાચ એ 10 કરોડની ગાડી હોય અને એનો માલિક ગાડી લઈને નીકળે, એ ખાલી તમને ઓળખતો હોવો જોઈએ. એની ગાડી છે રોલ્સ રોય, 10 કરોડ રૂપિયા એને ખર્ચા છે, પણ એ તમને ઓળખે છે ને તમે રોડ ઉપર ઉભા છો અને તમને જોઈ જાય ને માણસ ઉભી રાખે ને કે આવું છે ભાઈ, આપણે કે હા, અને આપણને બેસાડી દે. અને એ ગાડી હાઈવે ઉપર ચડે અને કદાચ એ એક્સપ્રેસ હાઈવે લઈ લે અને 200ની સ્પીડમાં એ ગાડી જતી હોય. ગાડી એની છે, પૈસા એના છે, ડ્રાઈવર એનો છે, આપણે ખાલી ભેગા બેઠા છીએ, આપણું એક પૈસો નથી એમાં. તો ગાડી 200ની સ્પીડમાં જતી હોય તો એના માલિકને 200ની સ્પીડ મળે ને આપણે હું 100 કે 150 મળવાના સ્પીડના વાહે ઢગડાતા આવશું નહીં. ગતિ તો હરખી જ મળે. બસ બેહી જાવ, અરે ગતિ મળશે. ખોટા ઉપાડા લેવાની જરૂર નથી. મારા બાપ ભેળા થઈ જાવ, એક અગ્નિની બાજુમાં બેહી જાવ તો ભલામણા ટાઈટ નો તમારી પાસે આવી એકતી હોય તો સાધુડાની બાજુમાં બેહી જાવ. કોને કીધું કળયુગ તમારી પાસે આવે? ભલામણા હે તારે ગોઠવાનું પડે. ભેગું ભજન બેઠું તું ગાડામાં. ભાઈ ગાડું ઉભું રાખો. કેમ માં? સંધ્યા કરવીશ બેટા. ગાડું ઉભું રહ્યું, ગાડાની નીચે ઉતરી પોતાનું રોજ હારે આસન રાખતા આસન પાથર્યું. ફૂએ હાથમાં માળા લીધી ને અમરમાં ધીરેક દિન કેવા ગાડાની નીચે ઉતર્યા અને એને પૂછે છે કે બેટા ક્યાં જા? કે માં હમણાં હું આવું છું. હારું બેટા બધે જાજો, પણ ઓલે પણ જગ્યા છે ને હામી દેખાય ને ત્યાં ન જાતા હો. કેમ ફૂઈ? ત્યાં જશો ને બેટા, દેવદાસ બાપુએ આશ્રમને અભડાવી માર્યો છે. હા માં હું ત્યાં નહીં જાઉં ફૂઈ, એમ કે નંબરમાં હાલતા થયા પણ મનમાં કેવો બગાડ્યો છે, કેવો અભડાવ્યો છે, હાલ ને જોવ તો ખરી. તો સાંભળી લો, પેલા ભક્તિ છે નહીં, નિર્ણય હતો નહીં ત્યાં જવાનો, પણ આને કીધું કે અરે કોઈ એમ કે તમારો ભાઈબંધ ખરાબ છે માની ન લેવું, એને પૂછવું, જોવા તો દે કેમ ખરાબ છે. હારાને તો હવ હગા છે. આ ઘણા આપણે બાપુની આજુબાજુમાં અમુક માણસો એવા છે ને તે ઘણા આપણને ફોન કરીને કે ઓલો બાપુ પાસે ગળી ગયો. હાવ આપણે કે હા ગળી ગયો. અરે એની તમને ખબર છે? આપણે કે હા બધી ખબર છે. તમને ખબર છે? આપણે કે હા. તો તમારા બાપુ ન કહેવાય? બાપુ નહીં ખબર છે? હે એની ખબર છે ને બધી ખબર. તો હું કામ બાજુમાં રાખે? મેં કીધું બીમારી માટે જ દવાખાના છે ગાંડા, અને તું એટલો બધો હારી નો છો, શું કામ આખો રહેશો? ગળીને આવીને નહીં નહીં એ જાડે જો ખરાબ છે ઈ જ ખબર હોત તો થોડા દે હું કામ હારે જાય? વિચાર તો કરી લો. સાસઠિયાને કીધું કે આના આવવાની માટે તો મેદાનમાં આવ્યા છે. કાયર ની હારે નહીં યાર, કોક મરદ એવો હોવો જોઈએ. રાકેશ નહીં, હાવ લુખેશ. આનામાં આ વાત મને એટલે ગમે, થોડીક વિસ્તારીને એટલે કરું છું. આ કે અમરમાને કઈ પેલા હતી નહીં વાત, પણ એને થયું ચકાસવા તો દે આ કઈ રીતે બગડ્યો છે આશ્રમ, એટલી બધી ટીકાઉ થાય છે. અને અમરમાને વાડને આ કાંઠે ઉભું રહેવું. બાપુ અંદર ઘટના શું ઘટે છે ખબર? આપણું આ દ્યાળ કોટડા, ત્યાં એક બ્રાહ્મણના ડોશી બાપુ ઉજમ ડોહી, એનો દીકરો કેદાર, દીકરાનો દીકરો કેદારીઓ નાનાને મૂકી અને સાહેબ એને ત્યાં હજી જાવ ને દરિયાને કાંઠે રગત પીતીઓ
ભેખ કહેવામાં આવી. ભેખ માથેલી રક્તપિતિયા નાખી દેતા ન્યાલી જ્યાં નાખેલા દેવીદાસ બાપુ એને જોડીમાં લઈને પરબ પોગાડેલા ઠેઠ અહીંથી ઉજમડોહીને રોમે રોમે રક્તપિત જાતો હતો અને લીમડાના ઉના પાણીથી રૂને પૂંભડે પૂંભડે દેવીદાસ બાપુ એનું પિત્ત સાફ કરતા હતા, ધોતા હતા. ડોશી રાડ્યું નાખતી હતી. રહેવા દે દેવલા, મને વેદના થાય. હું કીધું બેટા મને બહુ વેદના થાય. દેવીદાસ બાપુ એમ કહેતા હતા હમણાં મટી જાય ઓમાં, હમણાં તમને સારું થઈ જાય, હમણાં તમને સારું થઈ જાય. ડોહી રાડ્યું નાખતા બંધ નહોતા થતા. દેવીદાસ બાપુ આ ઘટના બરોબર ચાલુ છે ને અમરમાં એમ કહેવાય વાડને ઓલે કાંઠે ઉભા ઉભા ચિત્ર જોવે છે. ડોહી રાડ્યું નાખે છે, રક્ત પીતલું છે દેવીદાસ બાપુ. હમણાં તમને સારું થઈ જાય એમાં. પણ દેવીદાસ બાપુને એમ છું કે આ ડોહીના થોડાક ભૂતકાળ મેં એને લઈ જાઉં અને થોડી ઘણી વાતો કરે ને તો હમણાં એને નવરાવી નાખો. અને પછી એમ કીધું કે હેમાં તું પરણીને જયારે દિયાળની બજારમાં આવી ત્યારે તું આવી જતી આ અમરમાં હવે સાંભળે છે. તું દિયાળની બજારમાં જેથી પરણીને આવી તેથી તું આવી જ હતી. અને તેથી ઉજમ ડોહીને પોતાનું બાળપણ યાદ આવી ગયું, યુવાની જયારે યાદ આવી ગઈ. અને દેવીદાસ બાપુ આમ દાંત કાઢતા કાઢતા બોલ્યો દેવલા હું પરણીને આવીને તેથી મારું જોબન ભલા યુવાનોની નજર મારા પગને એમ કહેવાય પાણીયા લાગતી હતી. ઓ હેલ ભરીને નીકળતી તો ભલા માણસોની નજરો મારી હેલ ઉપર લાગતી હતી. બેટા એવું મારું જોબન હતું. પણ મારા કર્મને કઠડાય વરે જો આ દેહ ફૂટી નીકળ્યો. માં આખર તો આ દેહના આ જ હાલ હોય છે. આખર તો આ દેહના આ જ હાલ હોય છે. અને અમરમાં એના અંગ મળી જોવા. હાય હાય મારા પગમાં કાંબી કડલા, હાથમાં ઘરેણા, મારી ડોકમાં ઘરેણા. અને આજ મને એટલા ગાડા લાડ લડાવીને એમ કહેવાય કે લઈ જાય સાણું વાળીને. તો દેહ મારો રૂડો છે એટલે ને. પણ કદાચ આ ડોહી જેવો દેહ થાય તેથી તો અહીંયા જ આવવાનું ને. શરીર આ સેવામાં લગાડી દેવામાં હું વાંધો છે. ધીરે ધીરે ડગલા ભરતા ભરતા અમરમાની ભાન ભૂલાઈ ગયું. અને જ્યાં દેવીદાસ બાપુ ઉજમ ડોહીને નવરાવે છે ત્યાં આવીને હોળે હણગાર હજેલી રૂપના આભરણ જોગમાં આમ જ્યાં દેવીદાસ બાપુ પાસે ઉભી રહી ગયા. દેવદાસ બાપુને હેરડો પીડ્યો. હાય 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 કોણ દીકરી છે બેટા? બોન દીકરી આલી જટ વહી જા બહાર. કદાચ કોક તારા પરિવારના મને ભાળી જાય આયા આવતા તને તો મને મારશે અને તને રોગ લાગશે બેટા, તને શેપ લાગશે. ત્યારે ઉભા ઉભા એટલું જ બોલ્યો કે હવે રોમે રોમે રોગ લાગી ગયો. આમાં એક એવું રૂવાડું નથી. તને બધા ગોબરો કે પણ મેં તો શુદ્ધરે જાણી તમને સેવ્યા. અને મારા રુદિયામાં દિવસ ને રાત હે જીવન હવે જાગ્યા. હુઈ ગયેલા જે મારા વિચારો હતા એ જાગી ગયા છે. કોણ છો બેટા? ખબર જ નથી બાપુ મને. કોણ છો તું? નથી ખબર બાપુ કોણ છું. ક્યાંથી આવ્યો છો બાપુ એ ખબર નથી. હવે દીકરી ક્યાં જવું છે કે હવે તો એ ખબર નથી ક્યાં જવું છે. મેં તો કરુણાના કળશ સ્થાપ્યા. મારી પાસે બીજા કળહ નથી પણ મારી આંખો રૂપી જે કળહ છે એ કરુણાની. મારા આહુડાથી તારા ચરણ પખાળું છું સદગુરુ. મારી પાસે બીજું કાંઈ નથી. હવે ના પાડશો તો પત તમારી જાહે. અમે ગોબરા નહીં, મેલા ઘેલા નહીં. દુનિયા તને મેલો ઘેલો કે પણ હું તને શુદ્ધ ગણું છું. તારથી દુનિયામાં બીજો શુદ્ધ ન હોઈ શકે. કહેવાનો મારો મતલબ એ છે કે એક એટલી ઘટના એ માછલી પાણીમાં જ રહે છે પણ એને પાણી પીવું હોય તો થોડીક પલટી ખાવી પડે, નહીતર પાણીમાં હોવા છતાંય તરસી મરી જાય. એમ જીવનમાં થોડી પલટી આવવી જોઈએ, નહીતર આ સમાજમાં હોવા છતાં ભૂખ્યા મરી જાય છે. હે સંતોની વચ્ચે જીવતા હોય પણ જો પલટી ન ખાઈ તો એ સત્સંગ વગર તમે મરી જાય. આપણે વાતો કરીએ આપણે દુનિયાથી ક્યાંયથી માણસો અહીંયા આવે દર્શને રાતના. ગામને પાદર ગંગા વહી જાય. કારણ કે પૂજ્ય મોરારી બાપુને પરદેશ સ્વીકારે એટલે આપણે નહીં સ્વીકારીએ. હું કામ બાપુ કહું અહીંયા કોઈ ભગુડામાં અમે રમતા, નવરાત્રી બધા રમતા, રામાપીરનું આખ્યાન રમતા, પણ આઈનો માણસ કનૈયો બનીને કોઈ આવે, કૃષ્ણ બનીને આવે, આઈનો ભગુડાનો છોકરો કોઈ, તો ભાવનગર વાળા આવીને જે
મોજ કરી જાય ને એ અમે ગામના ન લઈએ કે શું કામ ઓલાને ડાયરેક્ટ કૃષ્ણ દેખાય છે, અમને એક જેનો છોકરો કૃષ્ણ બન્યો એ પેલા દેખાય કે આ ફલાણા ભાઈ દીકરો છે, વાંધો ન્યા આવે. 11 વર્ષ સુધી અમારે આંગણે રહ્યો, અમે ન ઓળખીએ કે કોકે જશોદાનો દેવકી આ જશોદાનો નંદ બાવાનો છોકરો છે, પણ કંસને માર્યો ત્યારે ઈ જ ગોકુળને ખબર પડી કે ઓહો આ આપણી વચ્ચે રહેતો તો ઈ. પછી તો પૂરું થઈ ગયું. પછી તો બહુ કીધું હવે એકવાર આવો ઈ ગયા. એમ ભલા ભાડા આ પ્રસંગ જે 3 દિવસ હાથમાં આવી જાય ને એ તો લહેર લઈ શકશે, ઈ લઈ શકશે, બીજાનું કામ નથી ભલા. અને આયા આજે દડી પડી मैदान में खेलन सो ले जाए नहीं किसी के बाप की जीते सो ले जाए. આ તો દડી મેદાનમાં પડી જે મોજ થી જે લહેર લઈ લેશે એ લઈ લેશે, આ કાયરના કામ નથી. અને ત્રીજી વાત એ કહું કે નબળાની જરૂર તો છે જ, નબળાની બહુ જરૂર છે. હાબુ જ ન હોય તો તમારા કપડા કોણ ઉજળા કરે એ તો ઘણો તમે યાર એની જરૂર છે. અને અમારો રાજભા લખે બાપુ કે હોત હજારો સિંહના ટોળા તો સૌ કોઈ બોલત શ્વાન. જો હજારો ટોળો સિંહના હોત તો બધા કુતરામાં ખપાવી દે બાપુ. હોત હજારો સિંહના ટોળા તો સૌ કોઈ બોલત શ્વાન, પણ એક દાઢાળો ડણકે તાતો પરસેવે થાય સ્નાન. આ લટાળા અને વીહ નોરાળા એનું નામ સિંહના બાળા. એક ત્રાડ નાખે તો પરસેવે સ્નાન થઈ જાય. એવો ક્યાંક ક્યાંક જ હાવજ જોવા મળે. એટલે નબળાની મહેરબાની થી જ હારાનો ઉજળો દી છે. કંસ જ ન હોત તો કૃષ્ણનો પતો જ કેમ લાગે? ઓલો રાવણ નો આવ્યો તો આનો મંદિર કોણ બનાવતા આપણે? જોકે કઈ રાવણ હાટું જ આવ્યા એવું નથી, એ તો પછી રસ્તાનું કામ હતું, ગોબો ઉપાડતા ગયા. હાવ એના માટે તો સ્પેશિયલ છે જ નહીં ને. મીરાના ઝેર પીવા કદાચ કૃષ્ણ આવ્યો હોય, કઈ રાણા હાટું ધક્કો ન ખાય. એમ સબરીના બોર ખાવા આવ્યો હોય ને આવી રીતે વનમાં ફરવું હતું ને આ તો વચ્ચે રાવણેશ આવ્યો. ઈ બાને એનઆરઆઈ તો કેવાના રામ. કૃષ્ણ વાળા એ લંકા એકવાર ગયા હતા, આ બે લંકામાં જ ગયા, બીજે ક્યાંય ગયા જ નહીં. આ બધા કહેશો કે લંકા સિવાય બીજે ક્યાંય કેમ ન ગયા? ન ગયાનું કારણ એ છે કે બીજું બધું તો આપણામાં હતું જ. આખો આપણા ખંડમાં જ હતું. એક લંકા જ એક થોડીક આમ હતી નાની એવી. અને હરસુરભાઈ એમ કેતા કે નામ હતું લંકા, પણ સીતાજી ગયા પછી ખબર શ્રી લાગી ગયું, પછી શ્રીલંકા કહેવાય. એમ આપણે ત્યાં આગળ શ્રી જે લાગે છે ને એ અહીંયા ભક્તિ બેઠી છે ને આવી ભગવતીઓ બેઠી છે એટલે શ્રી લાગે, બાકી આપણે આગળ શ્રી બરી કઈ લાગે નહીં. આપણે તો ઓલી શ્રી લાગે, આપણે આગળ બીજું શરૂ લાગતું છે. બસ મને તો આ હવનમાં તમે આવું કરો ને મને હકીકત મને બહુ ગમે. આમ યજ્ઞ કુંડે આટા મારે મજા. આનો ખાલી ધવાડો તમે લઈ લો ને તો એક પણ જાતની બીમારી ન થાય. ઓલું ફ્લુ તો થાય જ નહીં. કેવું ફ્લુ ડોક્ટર? આ બધા સ્વાઇન ફ્લુ છે, પોતે જ ફ્લુ છે એટલે ઓલું સ્વાઇન ફ્લુ આવે જ નહીં. હા, અને ખરેખર આજે આ ઘીના ગાયના ઘી ને આમાં આપણા ગાયનું જે ઘીના ધવાડા થાય ને એનાથી આ બધું મરી જાય. જેટલા વાયરસ હોય ને દુનિયાના એ બધા મરી જાય. આ અમેરિકામાં વસ્તી થોડી વિસ્તાર વધારે આપણી કરતા, વસ્તી હાવ થોડી, તોય તે ને પાછું બીજા નંબરમાં કોઈ જગ્યાએ તમને મિલનું ભૂંગળું જોવા ન મળે, રિક્ષા તો ઠામુકી છે જ નહીં અહીંયા, અને એક પણ વાહનને ધવાડો બિલકુલ જોવા ન મળે તમને. તમે 8 દી સુધી, આ હકીકત કહો, 8 દી સુધી ઉઘાડા પગે બૂટ વગેરેના એકલા વ્હાઈટ મોજા પહેરી અને તમે આટા મારો, તમારા મોજાને તળિયે ડાઘ ન પડે. બજારમાં પણ જુઓ ધૂળ જ નથી ને એટલું ચોખ્ખું રાખે. તોય તે એને હવાને ચોખ્ખી કરવા માટે કેટલા યંત્રો મૂક્યા, તોય એનું પ્રદૂષણ એટલું બધું, એને હવા ખરાબ થાય. પછી એ લોકોએ નક્કી કર્યું કે હારું ભારતમાં તો રિક્ષા જાતી હોય તો ઉતાણી જાતી હોય એવું લાગે. એમાં આપણા ભાદરોળના જાપાની રિક્ષા અને સકડા જે રોડ ખોદે છે જે વેશમાં હેઠે ધવાડિયું રાખે ને ડક 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 ઢળાંગ ડક ડક જે વચ્ચે જે બરોબર ન્યાલી શરૂ થાય
એની સામે એટલા બધા મિલ, એટલા બધા ભૂંગળા, છતાં કોઈ દિવસ આપણે હવાને ચોખ્ખી કરવા માટેના યંત્રો ગોઠવા નથી. હવે આપણી ચોખ્ખી થઈ જાય નહીં. બાપુ નડિયાદ આખી એની ટીમ રોકાણેલી અમેરિકા વાળાની, અને એને સંશોધન કર્યું કે આ ભારતમાં કેમ કાંઈ એવું નથી થતું. અંતે એ લોકોને જાણવા મળ્યું કે આ દેશમાં જે યજ્ઞો થાય છે, ખાલી એક યજ્ઞ કુંડ એક દિવસ રહી છે તો એક આખા વિસ્તારની હવાને સુધારી નાખે છે. એટલી ઘીના ધવાડાની અંદર તાકાત. આ કાંઈ હાવ ધાર્મિકતા ઉપર જવું નહીં, વિજ્ઞાનને સ્વીકારવું પડે. અને એટલે જ ફોરેનરો અહીંયા શિવરાત્રીના મેળામાં બધે આવે છે. અને એ રુદ્રાક્ષ બુદ્રાક્ષ પહેરીને ઓકે ઓમ નમઃ શિવાય, જય ગિરનારે, જય ગણપતિ બાપા. આપણે હું તો હમણાં શિવરાત્રીના મેળામાં જતો મને મજા આવે. 3-4 જણા ઓલા જેમ આપણા સાધુ કરે એમ કરે. હું રહેવાય ગયો નકુસા માંગલે આવી જાય. હમણાં એક જણો મવા જુનાગઢ બસમાં ચડી ગયો, કોકે પૂછ્યું કે કઈ બસ જાવ? તક જુનાગઢ. શિવરાત્રી મેળામાં જાવ છો કે? હા ગયા મેળામાં. અરે ઓલો કે તમે ભાગશાળી કેવા શિવરાત્રી મેળામાં જાવ? કેટલી વાર ગયા? ઓલો કે પહેલી વાર. અરે કે ભાગશાળી તો હાવ. પૂછો ગુણા સરપંચ કાનભાઈ. એટલે ઓલા બધા એનો મીડિયા વખાણ કરવા કે તો બહુ તમે ભાગશાળી કે. પણ એક ખાસ ધ્યાન રાખજો, તમે જુનાગઢ જતા હો ત્યાં કોક દિગંબર બાપુના દર્શન થઈ જાય અને એના પગ પકડી લો એટલે ઈ તમને જો થાપો મારી દે એટલે બેડો પાર, તમે સીધા વૈકુંઠમાં. અરે આ તો ઠીક છે આપણું, પણ બાપુ અમુક જે સંપ્રદાય હમણાં નવો ફૂટ્યો એ તો એમ કે અમારા ગુરુને 5 લાખ રૂપિયા 10 લાખ રૂપિયા તમે ધરો અને અમારા ગુરુ તમને ધબો મારી દે એટલે તમે સીધા એનું જે નોખું ધામ છે એમાં, એનું નોખું ધામ છે એ કે સીધા તમે એમાં વૈયા જાવ. તો આપણે એને ઘણા વળી પૈસા દઈને ધબા મરવે છે. એને પૈસા ન દેવાય, એને એમ કેવાય કે પેલા તું તારો ગુરુ હામ ધબો મારીને ત્યાં જી આવો, અમને હક લેવા ગયો. તો ઓલાએ કીધું જો દિગંબર બાપુના દર્શન થઈ જાય એટલે તમારો બેડો પાર. હવે અમુક માણસને પછી જુનાગઢ આખું ગિરનારે ભૂલાઈ જાય, પછી દિગંબરને જ ગોતતા હોય. આપણે ઘણા અમરનાથ જાય ત્યાં ના પારેવા ગોતતા, અમને પાદેવાના દોરચો નો છે. પારેવા તારા બાપ તારા ગામમાં ઘૂ ઘૂ કરે છે, અહીંયા ભોળોનાથ બેઠો એને જો ને 20 ની જોડ ધોળા મળે. ઓલા તો આપણે ગમે ત્યાં આપણા મિલ ની સામે જોવા મળે. તો કબૂતરોનું ઘૂ ઘૂ ઘૂ. હે ભાઈ તમે ખાલી આમ જોવો ભાઈ, એક ખોબો જાહેર નાખો તો તમારા ફળિયામાં કબૂતર ઉતરે. ચોખાના દાણા નાખો તમારા ફળિયામાં ચકલા આવશે. મોતીડા વેરી દેવો આવા. આજે તમે મોતી વેર્યા છે ભગુડા વાળા એટલે આ હંસો આવ્યા છે. તમે મોતી વેરશો તો હંસ આવશે. અરે લીલો ચારો નાખો તો ગાયું આવશે, પણ ઉકળા કરશો તો ગધેડા આવશે. આપણે શું કરવું એ આપણા હાથની વાત છે. ભલામણ તૈયારી તો આપણી હોવી જોઈએ. એટલે આને દિગંબર મગજમાં ગળી ગયા બાપુ, બીજું કાંઈ નહીં. અને ગયો જુનાગઢ, હજી તો ભવનાથે નહીં દામો કુંડે પગ્યો ત્યાં દિગંબર મળી ગયા. ભભૂતિ કાંઈ નહીં, ખાલી પોતળી પહેરેલી. આને બસ એને એમ છું દિગંબર. તો સીધા પગ પકડે, હે બાપુ આશીર્વાદ દઈ દો. બોલો કે પગ મૂકીને આશીર્વાદ નો દીકરો થતો. એ કે નહીં બાપુ આશીર્વાદ, પગ મૂકીને ભાઈ. એ કે નહીં મને કીધું હતું કે તું કોઈ દિગંબર બાપુ મળી જાય ને આશીર્વાદ લઈ લેજો, પગ પકડી લેવો એટલે ધબો મારી દે એટલે તમે સીધા વૈકુંઠમાં. એ કે કહાઈ નો સૌ. આ તો દામો કુંડમાં નાતો તો તારા ડો કપડા કોક લઈ ગયું. બાકી દિગંબર કેવો હોય એમ ઘણા ધરા રોકાઈ ગયા. આ મફતમાં નથી મળતું. એમ આવો જ કે ભાવનો માહોલ ફરી વાર એટલું જ કહું કે પંખીડાના મેળા રૂપી બધા ભેગા થયા છો અને આ 3 દિવસ સુધી આ યજ્ઞમાં દરેક ઘરેથી કોઈ ઘર બાકી નથી. બધા ભાવથી આવું કરો છો તો એનો ભાવ આ ભગવાન આપણને કાયમ આપે એવી ભગવાનને પ્રાર્થના કરી અને પછી બીજા રાઉન્ડમાં હજી દીપક બાપુ ગાઈ લે, પછી પાછા બીજો રાઉન્ડમાં સમય જેવો રહેશે શૈલેષ બાપુને સાંભળશું અને હું પણ પાછો પધારીશ. એટલે એ બધું કરશું. પણ એક મેં કીધું એમ કે દરેકનો ટૂંકો એક રાઉન્ડ આવી જાય, મજા આવે. તો ફરીવાર પાછા આપણા શ્રી કવિરાજ ભરતદાનજી સંચાલન કરશે જ, પણ હું ડાયરેક્ટ દીપક બાપુને જવું વિનંતી કરું કે આગળનો દોર સંભાળે. શ્રી દીપકભાઈ હરિયાણી, તાળીના ગડાથી વધાવે શ્રી દીપકભાઈ હરિયાણી.